હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાશ જે 2024માં નવું પાઠ્યપુસ્તક આવ્યું એનું કાવ્ય 8 રામ રાખે તેમ રહીએ એ કાવ્યની સમજૂતી જોઈ રહ્યા છીએ. આ કાવ્યના કવયિત્રી છે મીરાબાઈ. તો સૌપ્રથમ આપણે મીરાબાઈનો પરિચય મેળવીશું. મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેરતા નજીકના કુડકી ગામે થયો હતો. તેમણે કૃષ્ણ ભક્તિના સુંદર પદોની રચના કરી છે. તેમણે રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં સર્જન કર્યું છે. તેમના પદોમાં સરળતાની સાથે સમર્પણનો ભાવ સુંદર રીતે રજૂ થયો છે. આ પદમાં ભક્તનો ઈશ્વર પ્રત્યેનો સમર્પણ ભાવ સરસ રીતે વ્યક્ત થયો છે. કોઈપણ સ્થિતિમાં સ્વમાં સ્થિર રહેવાની ભાવના સાદા અને સરળ શબ્દોમાં અસરકારક રીતે અભિવ્યંજિત થઈ છે. રામ રાખે તેમ રહીએ, ઔધવજી રામ રાખે તેમ રહીએ. કાવ્ય સમજૂતી. અહીં રામ એટલે કે નિરાકાર ઈશ્વર આપણને રાખે તે રીતે રહેવું જોઈએ એવું કૃષ્ણ સખા ઔધવજીને સંબોધન કરવામાં આવ્યું છે. આપણે ચિઠ્ઠીના ચાકર છીએ, ઔધવજી રામ રાખે તેમ રહીએ. સમજૂતી. આપણે સૌ મનુષ્યો ઉપરવાળાની એટલે કે ઈશ્વરની ચિઠ્ઠીના ચાકર છીએ. એની ચિઠ્ઠીમાં જેમ લખ્યું હોય એમ આપણે કરવું પડે છે. કોઈ દિન રહેવાને બાગ બગીચા, તો કોઈ દિન જંગલ રહીએ, ઔધવજી રામ રાખે તેમ રહીએ. સમજૂતી. કોઈક વાર તમને બાગ બગીચામાં રહેવા ફરવા મળે તો કોઈ વાર જંગલમાં પણ રહેવું પડે. કોઈ દિન ભોજન શીરો ને પૂરી, તો કોઈ દિન ભૂખ્યા રહીએ, ઔધવજી રામ રાખે તેમ રહીએ. સમજૂતી. ક્યારેક શીરાપુરીનું ભોજન મળે તો ઘણીવાર ભૂખ્યા પણ રહેવું પડે. કોઈ દિન પહેરવાને હીર તણા ચીર, તો કોઈ દિન સાદા ફરીએ, ઔધવજી રામ રાખે તેમ રહીએ. સમજૂતી. કોઈ એવો દિવસ ઉગે કે તમે હીરના ચીર એટલે કે રેશમી વસ્ત્રો પહેર્યા હોય તો કોઈ દિવસે સાદા કપડામાં ફરવું પડે. કોઈ દિન સૂવાને ગાદીને તકિયા, તો કોઈ દિન ભોંય પર સૂઈએ, ઔધવજી રામ રાખે તેમ રહીએ. સમજૂતી. રોજ ગાદી તકિયા પર સૂનારને ક્યારેક જમીન પર પણ સૂવું પડે. બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર, સુખ દુઃખ સર્વે સહીએ, ઔધવજી રામ રાખે તેમ રહીએ. સમજૂતી. મીરાબાઈ કહે સુખ દુઃખ જીવનનો જ એક ભાગ છે. જે આપણા ભાગે આવે તે સ્વીકારીને જીવન આનંદથી જીવવું જોઈએ. અહીં કેટલાક શબ્દાર્થ આપ્યા છે. દિન એટલે દિવસ, હીર એટલે રેશમ અને ચીર એટલે વસ્ત્ર. ચાકર કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર. સર્વે એટલે બધા. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ગિરિને ધારણ કરનાર એટલે ગિરિધર. તો અહીં આપણે આ કાવ્યની સમજૂતી પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.